જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં. તો આ દાખલો પણ સરળ જ છે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. રકમ વાંચીને. વર્ષ 2010 થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પારંપરિક આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારિત સૂચકાંક ગણો. વર્ષ 2010, 11, 12, 13, 14, 15 વેચાણનો સૂચકાંક 110, 112, 109, 108, 105, 111. તો વર્ષ 2010 માટે સૌપ્રથમ આપણે સૂચકાંક ગણીશું. અચલ આધારિત સૂચકાંક છે, તો આ વેચાણનો સૂચકાંક છે તે પારંપરિક આધારિત સૂચકાંક રહેવાનો છે. તો 110 સૂત્રમાં આપણે મૂકીને આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૂત્રનો ઉપયોગ આ પ્રકારના સૂત્રનો ઉપયોગ થશે. અચલ આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં 100. તો બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારિત સૂચકાંક અહીંયા 110 છે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક 100 હશે છેદમાં 100. 100 ઉડી જાય તો 110 આપણને જવાબ મળી રહેશે. તો અહીંયા લખી દઈએ 110 ગુણ્યા 100 છેદમાં 100 બરાબર 110. હવે 2011ના વર્ષ માટે સૂચકાંક ગણીશું આપણે. તો તેનો પારંપરિક આધારિત સૂચકાંક 112 છે. તો 100 આ બાજુ ગણીને બતાવું તમને. બરાબર 112 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક 110 આપણે શોધ્યો છે. અહીંયા છે તે તેના છેદમાં 100. તો તેને આપણે કેલ્સીમાં ઝડપથી ગણી કાઢીશું. તો 123.20 જવાબ આપણને સરળતાથી મળી રહેશે. તો 112 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારિત સૂચકાંક 110 મળે છે. તેના છેદમાં 100. તો કેલ્સીમાં ગણીશું તો 123.20 સરળતાથી આપણને મળી રહેશે. હવે 2012ના વર્ષ માટે ગણીશું તો તેનો પારંપરિક આધારિત સૂચકાંક 109 છે. તો 109 ગુણ્યા તેના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક 123.20 છે. તેના છેદમાં 100 બરાબર આપણને 134.29 જવાબ મળી રહેશે. અહીંયા દાખલામાં મેન સૂત્રો જ થાય છે, તો તમને સૂત્રો જરૂરથી મોઢે કરવા પડશે. તો તમે એક કે બે વાર લખીને પણ સૂત્રો તૈયાર કરી દીધું. હવે 2013ના વર્ષ માટે સૂચકાંક ગણીએ. તો એ વર્ષ માટે પારંપરિક આધારિત સૂચકાંક 108 છે. 108 ગુણ્યા તેના અગાઉના વર્ષનો 134.29 છેદમાં 100 બરાબર 145.03 જવાબ મળી જશે. 2014ના વર્ષ માટે પારંપરિક આધારિત સૂચકાંક 105 છે. તો 105 ગુણ્યા 145.03 છેદમાં 100 બરાબર કેલ્સીમાં ગણીશું આપણે તો 152.28 જવાબ મળી જશે. 2015ના વર્ષ માટે
111 પરંપરિત આધારિત સૂચકાંક છે, તો 111 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક 152.28 છે. તો છેદમાં 100 બરાબર 169.03 જવાબ મળી રહેશે. આ રીતે આ સરળતાથી આ દાખલો પૂરો થાય છે. તો તમે પણ આ રીતે સરળતાથી દાખલો ગણી શકો છો. આમાં કંઈ હોતું નથી, આપણે સૂત્રો જ યાદ રાખવાની જરૂર પડે છે. જો સૂત્રો મોડે થઈ જશે તો દાખલો સરળતાથી આવડી જ જશે. તો જેમ બને તેમ તમે સૂત્રો તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.